ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા તો ટેબલ પર સન્માનથી રાખો, પછી જ ભોજન કરો. રસોડામાં નળમાંથી પાણી ટપકતું એ આર્થિક સંકટની નિશાની છે. એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી સારું કરી નાખવું જોઈએ. ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનો આવાહન કરવું જરૂરી છે. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ના કરવો જોઈએ. પરિવારમાં તમામ સદસ્યો સાથે બેસીને ભોજન કરો. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. રાત્રે સૂતા પહેલા ક્યારે પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ, કદી પણ નહીં. હંમેશા ધ્યાન રાખો, દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારે પણ પગ રાખીને ના સૂવું જોઈએ અને દરવાજાની દિશા પણ પગ ના રાખવો જોઈએ. તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે. પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર, બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જા આવે છે. જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ પર રાખવા માંગો છો, યાની કે ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો, તો કોશિશ કરો કે ગોળ હોવું જોઈએ અથવા તો ગોળ ડાઇનિંગ ટેબલ લેવું જોઈએ. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી થાય છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. ખાસ યાદ રાખજો, જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી મહાદેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ પણ દેવી દેવતાને એકથી વધુ મૂર્તિ ઘરમાં કે મંદિરમાં ના રાખવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંપલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહ શુભ ફળ આપવા માંડે છે. એટલે ચિંતા ના કરજો બૂટ કે ચંપલ ખોવાય તો. પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ના બનાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વાસ્થ્ય, જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. ખાસ યાદ રાખજો, આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડી શકો છો. તે વાસ્તુ દોષ હંમેશા માટે દૂર કરી દેશે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપશો નહીં. તેને પૂજા કરવી અને આ વૃક્ષ વાવવું પણ નહીં, પણ આપણા ઘરના ફળિયામાં આસપાસ હોય તો તેની પૂજા અવશ્ય કરો. રાત્રે સૂતા હોય ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કાંઈ પણ સંભળાવું, સપનાની અંદર ધન અથવા તો ભજન સંભળાવા એ ભગવાનના તમારા પર આશીર્વાદનો એક મોટો સંકેત છે કે ભગવાનના આશીર્વાદ તમારા ઉપર રહેલા છે. આપણા ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ખાસ યાદ રાખજો, ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણી ના નાખતા હોય તો પણ છોડ લીલો જ રહે, તો પણ તે સંકેત છે કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે અથવા તો દેવી દેવતાનો વાસ છે. રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ.
સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ. રસોડામાં ગંદા વાસણ એટલે કે હેઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા 100% આવે છે. સૂતા પહેલા નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરીને તેનાથી તમારા શરીરમાં પાચન શક્તિની ક્રિયા પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં સવારે થોડો સમય માટે ભજન હંમેશા ભલે 5 મિનિટ માટે પણ વગાડવું તો જોઈએ જ. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો, ગુપ્ત રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા કે પગ ન અડે. ખાસ યાદ રાખજો, સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવરણી ક્યારે રાખવી નહીં. ક્યારે પથારી પર બેસીને ખાવાનું ખાઓ. આમ કરવાથી ધનની હાનિ થાય છે. પલંગ ઉપર નહીં ખાવાનું. માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો. આનાથી તમારું ઘર ધન સંપત્તિથી હંમેશા ભરેલું રહેશે અને ક્યારે પણ ધનની કમી નહીં થાય. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ના રાખો. જે ઘડિયાળ કામ ના કરી રહી હોય તેને ઘરમાં ન રાખો અથવા તેને ચાલુ કરી દો. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે કરવો જોઈએ. મિત્રો, આ જેટલી બાબતો મેં તમને કીધેલી છે તેને હંમેશા ધ્યાનપૂર્વક સાંભળીને તમે 40% પણ કરશો તો ધનની હાનિ નહીં થાય અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ચાલ્યા કરશે. મિત્રો, હંમેશા યાદ રાખો કે વાસ્તુશાસ્ત્ર એક વસ્તુ એવી છે જેને હંમેશા ઘર સ્વસ્થ રહેશે, શાંતિ, રસોડું સાફ રહેશે, બેડરૂમ સાફ રહેશે તો તમારામાં લક્ષ્મી, તમારા ઘરે લક્ષ્મી વાસ કરશે, દેવી દેવતાનો વાસ થશે. એટલે હંમેશા યાદ રાખો, મેં તમને જેટલા ટોપિક કીધા તે ખાસ ધ્યાન રાખવા જરૂરી છે પ્રગતિ માટે. અને શરીર સ્વચ્છ હંમેશા રાખો. સવારે પણ નાહો અને રાતે પણ નાહીને સૂવો અને શ્રી નારાયણના મંત્રનો જાપ હંમેશા કરવો. ઘરની બાઈ માતા લક્ષ્મી સ્વરૂપે હોય છે. જે કમાવો છો તે ઘરે આપો. ભલે તમે પછી તેની જરૂરિયાત પ્રમાણે તમે લઈ લ્યો તેની પાસે, પણ પહેલા પૈસા ઘરમાં આપો. ઘરે ખાલી હાથે તો જરાય જાતા નહીં. ખાસ યાદ રાખજો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બધાને હર હર મહાદેવ હર કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હવે મળીશું નવા વિડીયો. ત્યાં સુધી ખુશ રહો, શાંતિથી રહો. જય માતાજી.